નગર એમ કરો નગર ને આ બા નગર આયા હું એમ કહું આગળ હું થાય સદાબા નાસ્તી સાંભળો તમારે ઘરે દીકરો હું આશીર્વાદ આપું જરૂર થાય પણ દીકરો તમારે મને આપી દેવો તો આશીર્વાદ સદાબા જોક માયા પણ એ જ વખતે સાસરીની સાહેલીઓ કીધું કે સાધુ મહાત્મા તો ક્યાંય ફરતા આ પાડી દે ને અને સદાભાઈ આ પાડી મારે ત્યાં જો પુત્રનો જન્મ થશે તો તમને જરૂર આપી દઈશ અને એ સ્વપ્ન થયું સદાભાઈ જ્યાં પ્રસાદ પોતાના મુખમાં મૂક્યો ને એ સ્વપ્ન તાદૃશ થયું છે અને સદાબાને જ્યારે રૂપાબાઈ કહ્યું છે સામ્ય વર્ણ્યની પ્રસાદી છે દ્રષ્ટિ સદાબાને વર્ણિ પર પડી તો સપનામાં જે વર્ણ દેખાયો એ જ વર્ણિ માની દરવાજે દેખેલા દેખાયા સદાબાની કુખે પુત્રનો જન્મ થયો છે જગન્નાથ નામ રાખ્યું છે પણ એ સદાબા એક ફેર ભાવનો ઉત્સવ ચાલતો હોય અને જગન્નાથને પોતાની સાથે લઈ 10-12 વર્ષના જગન્નાથ છે એને સાથે લઈ દર્શન કરવા માટે ગયા છે અને બધા લાઈનબદ્ધ ભગવાન શ્રી પગે લાગવા માટે આવતા હોય જગન્નાથ જ્યાં ભગવાન શ્રી પગે લાગી ગયો ભગવાન શ્રી સદાબા સાથે છે સદાબાને પ્રશ્ન કર્યો સદાબા કોનો દીકરો છે મારો ભગવાન શ્રી તમારો જ કુંપેતરું છે સદાબા ભૂલી ગયા તમને સ્વપ્નમાં વર્ણે કહ્યું હતું કે તમારા દીકરાનો જન્મ થાય તો તમારે મને આપી દેવો પડે વચન આપ્યું છે સદાબા બોલ્યા હા મેં વચન આપ્યું છે ભગવાન શ્રી બોલ્યા કે વર્ણ બીજા કોઈ અને સ્વયં પોતે પરમેશ્વર સર્વેશ્વર અમને આપી દો સદાબા બોલ્યા છે મને કૃપાના મારો એકનો એક દીકરો છે તમને આપી દો મારો ગટપણમાં કોણ સેવન કરે સેવા કોને કરે ભગવાન શ્રી બોલ્યા ચિંતા છોડો તમે મને આપી દો જાઓ તમને વચન આપું છું ગણપણમાં તમારે કોઈની સેવા લેવી જ નહીં પડે કૃપાનાથ હજે વચન આપો તમારા દીકરા મારા તો બહુ શું જોયું છે મારો અંતકાળ જ્યારે આવે ત્યારે તમે મને આ મારા દીકરાને સાથે લઈ જવા માટે આવો ને તો હું આપને અર્પણ કરું ભગવાન શ્રી વચન આપ્યું સદાબા જાઓ તમારો અંતકાળ જ્યારે આવશે ત્યારે જગન્નાથને સાથે લઈ તેડવા માટે આવીશ અને સદાબાએ ભગવાન શ્રી જગન્નાથને આપ્યા છે ભગવાન શ્રી ભાગવત દીક્ષા આપી સાધુ કે નામ પાડ્યું શુકાનંદ સ્વામી બહુ મોટા જે ભગવાન સ્વામીનો જમણો હાથ કહેવાય જેટલા પણ પ્રસાદીના પત્રો છે બધા આ શુકાનંદ સ્વામીના લખાયેલા છે શુકાનંદ સ્વામી બહુ જબરા મોટા વિદ્વાન થયા એ સદાબાએ પ્રસાદ લીધો છે અને ભગવાન શ્રી હરિને ખીચડી જમાડ્યા પછી રૂપાબાઈને સંતોષ મને થોડું આનંદ આટલું જમી પ્રસાદ લેતાની સાથે કામાદિકના સંકલ્પ એના થતા હતા બસ જીરો સાફ થઈ ગયા કોઈ સામાન્ય નથી આખું શિવ આપી શીતળને જમતા દેવા બાકી રસે જમતા દે ભગવાન શ્રી કે અત્યારે ને ફરીને આવશે ત્યારે જમશું પણ કૃપાનાથ દેવનો ક્યાં નિર્ધાર છે ફરીને ક્યારે આવો ત્યાં સુધીમાં દેવ હોય તો ને ભગવાન એક વાતે બોલ્યા છે અમે ફરી વડોદરા ન આવીએ ત્યાં સુધી જ અમે તમને વચન આપી આત્માનો દેશ પડશે કદી યાદથી ઉપર શેઠનું નામ યાદ આવતું નથી બે સંત ચિંતિત થયા છે રાત્રે નિદ્રાધીન જ્યારે થયા છે ભગવાન શ્રી દર્શન આપીને કહ્યું છે ચિંતા ન કરશો એ શેઠનું નામ અમીચંદ શેઠ છે અને અશોકને મૂળથી તમને જરૂર મળશે રાત્રે દિવ્ય દર્શન જે વાતને પણ યાદમાં પોતાને તમને ટાળકી છે
મહાદેવ મહાદેવ